નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે. હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું, ફિનિક્સ હોસ્પિટલ સોલા અને ફિનિક્સ હોસ્પિટલ નરોડા અમદાવાદથી. આજે અમારા પેશન્ટ કાવ્યા દેસાઈ જે મહેસાણાને નજીકથી આવ્યા હતા અમારી પાસે, એમના વિશે વાત કરીશું. કાવ્યાબેન 17 દિવસ પહેલાં મારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ત્યારે એ ઓલરેડી મહેસાણા ખાતેની એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હતા. એમને સ્નાયુઓની નબળાઈ રિલેટેડ તકલીફ હતી અને એમની પરિસ્થિતિમાં સુધારો ના થતાં એમને મારા ત્યાં લાવવામાં આવ્યા. મારા ત્યાં આવ્યા ત્યારે ઓક્સિજનનું લેવલ ઓછું, શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસના સ્નાયુઓની નબળાઈ પણ જણાઈ. એમના રિપોર્ટ્સ વગેરે કરતાં ખ્યાલ આવ્યો કે એમને પોલીમાયોસાઇટિસ જે સ્નાયુઓના નબળાઈની બીમારી છે એની સાથે એ મારા ત્યાં આવ્યા હતા. પોલીમાયોસાઇટિસ માટે ઇન્જેક્શન્સ વગેરે ચાલુ કર્યા, છતાં પણ એમની પરિસ્થિતિમાં સુધારો ન થતાં એમને નળી નાખીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. વેન્ટિલેટર પર 5 દિવસ રાખ્યા. વેન્ટિલેટર પર એમની પરિસ્થિતિમાં સુધારો થયો. પછી એમને વેન્ટિલેટર પરથી રિમૂવ કરવામાં આવ્યા. ઇવન એમને ભારે ઇન્જેક્શન IVIG એ પણ આપવામાં આવ્યા. 5 દિવસ પછી એમની પરિસ્થિતિમાં સુધારો થયો, છતાં પણ ગળાના સ્નાયુઓમાં નબળાઈ અને ગળી શકવાની શક્તિમાં પણ નબળાઈ હતી. એટલે એમને પછી બીજા 9 દિવસ એમને રૂમમાં રાખવામાં આવ્યા. અને આજે ટોટલ 17 દિવસની ટ્રીટમેન્ટ પછી કાવ્યાબેન બધી જ રીતે સારા થઈ ગયા છે, હરી ફરી શકે છે. ઓક્સિજનનું લેવલ, શ્વાસ લેવાની શક્તિ, ખાવાની શક્તિ એ બધું જ ઘણું સારું છે. ટ્રીટમેન્ટ હજુ પણ લાંબો ટાઈમ ચાલશે, પણ આ જે શરૂઆતના 15 થી 17 દિવસ જે ખૂબ જ તકલીફવાળા હતા એમાંથી આજે એ સક્સેસફુલી બહાર આવ્યા છે. આજે આપણે કાવ્યાબેન સાથે વાત કરીશું અને એમના મમ્મી પપ્પા સાથે પણ વાત કરીશું. એ પરિસ્થિતિમાં લાવવામાં આવ્યા હતા. શું થતું હતું? શ્વાસ બહુ ખેંચીને લેવો પડતો હતો. પછી બેસી નથી શકતી, પછી ઊંઘી નથી શકતી. અત્યારે સૂતી શકું, ચાલી શકું, બોલી શકું, કમ્પ્લીટ. હવે અત્યારે કઈ તકલીફ લાગે છે? કશું જ નહીં. તો મિત્રો, તમે પેશન્ટનું સાંભળ્યું કે એમને અત્યારે જે બધી તકલીફ સાથે અહીંયા લાવવામાં આવ્યા હતા એ બધામાં એમને સારું છે. જ્યારે પણ આવી લાંબા ગાળાની ICUની ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય ત્યારે પેશન્ટની સાથે પેશન્ટના રિલેટિવનો પણ એટલો જ સહકારની જરૂર હોય છે. જેમ કે આ કેસમાં પેશન્ટ તો ICUમાં હોય પણ એમના વતીના બધા જ નિર્ણયો એ એમના રિલેટિવે લેવાના હોય છે. જેમ કે એમના કેસમાં એમના મમ્મી અને પપ્પા. હું એમના પપ્પા સાથે વાત કરીશ. તમે કાવ્યાબેનને કેવી પરિસ્થિતિમાં લાવ્યા હતા, તમારી અહીંયા ટ્રીટમેન્ટ કે પ્રમાણે થઈ અને અત્યારે તમારી શું પરિસ્થિતિ છે? 7 તારીખના દિવસે તો એને શ્વાસમાં તકલીફ પડતી હતી, હાથ પગ પણ જકડાઈ ગયા હતા અને ઊંઘવામાં તકલીફ પડતી હતી. લાયા પછી 17 દિવસમાં મને 100% રિઝલ્ટ મળ્યું છે અને અહીંયાનો સ્ટાફ, ડૉક્ટર સાહેબ બધી રીતે સૌથી બેસ્ટ સર્વિસ છે. હું ભવિષ્ય પણ કોઈ પણ જગ્યાએ આવો કોઈ પણ પ્રોબ્લેમ થાય પહેલાં હું અહીંયા આવીશ. આપણે કાવ્યાબેનના મધર સાથે વાત કરીશું. કેવી સિચ્યુએશનમાં લાવ્યા હતા અને અત્યારે કેવું છે? મેં આવ્યા ત્યારે મારી બેબીની બહુ ગંભીર હાલત હતી, પણ એ બાબતમાં દવા થઈ, સ્ટાફ સારો, ડૉક્ટરની દવા સારી, પણ મારી બેબી ચાલી નથી શકતી. ચાલી શકે, બોલી શકે અને ખાઈ શકે છે. સીધી ઊંઘી નથી શકતી. હવે સરસ રીતે ઊંઘી શકે છે અને સારું રિઝલ્ટ મળ્યું છે આ દવાખાનાના હોસ્પિટલ તરફથી. મિત્રો, જેમ હું મારા વિડીયોમાં રૂટીનલી કહેતો હોઉં કે ઘણીવાર રોગની ગંભીરતા વધારે હોય પણ ટાઈમ રહેતા તમે યોગ્ય ICUમાં યોગ્ય ક્રિટિકલ કેર ટીમની ટ્રીટમેન્ટ લો તો આ રીતના પોલીમાયોસાઇટિસ જેવા જે કોમનલી થતા રોગ નથી એમાં પણ તમને સારું રિઝલ્ટ મળે છે. તેમાં ટાઈમસર નિર્ણય લેવો, ટ્રીટમેન્ટમાં સહકાર આપવો, શ્રદ્ધા રાખવી એ ખૂબ જ જરૂરી છે. હું ફિનિક્સ હોસ્પિટલ ફેમિલી તરફથી કાવ્યાબેનને આગળની જિંદગીમાં સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવીશ. થેન્ક યુ.